અવ્યાબાદ સુખ. આત્મા અવ્યાબાદ સુખ સ્વભાવવાળો છે, અનંત સુખનું ધામ છે. તો એ અનંત સુખ ક્યારે અનુભવાય? કનુદાદાશ્રી કહે છે, આત્માના બે પ્રમુખ ગુણો અનંત જ્ઞાન પ્રકાશ અને અનંત દર્શન પ્રકાશ એ જ્યારે ખુલ્લા થાય ત્યારે એ અનંત પ્રકાશનું ખુલ્લાપણું થતું જાય. હવે એની શરૂઆત થયા વગર તો એ ખીલે નહીં. તો શરૂઆત ક્યારે થાય? તો કહે પોતે અનંત જ્ઞાન પ્રકાશવાળા છીએ તે એના શુદ્ધ સ્વરૂપે જ્યારે એનો અનુભવ આપણને લક્ષ્યગત થાય. અત્યારે જ્ઞાની પુરુષની કૃપાથી આપણને આત્માનો સ્વભાવ અને અનંત ગુણો સાથે એનું શુદ્ધપણે અને વિશુદ્ધપણે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ. એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ અને સિદ્ધ ભગવંતોનું એક અષ્ટમાંશ અવ્યાબાદ સુખ ચાખ્યું. હવે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય બેસી ગયું એટલે સ્વભાવ ખુલ્લો થયો. ખુલ્લો થયો એટલે અનંત સ્વરૂપે ખુલ્લો નથી થયો, પરંતુ એ માન્યતા સ્વરૂપે ખુલ્લો થયો. એટલે કોઈની મનાયેલી માન્યતા નહીં, પરંતુ અનુભવે કરીને લક્ષ્યગત થઈ તે માન્યતા. નહીં તો એમને એમ ના થાય. એટલે ભાન સાથેની માન્યતા પછી ખીલવા લાગે, એ પ્રકાશ ખીલવા લાગે. જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ ગુણો ખુલ્લા થતાની સાથે જ પછી બીજી અનંત શક્તિઓ ખુલ્લી થાય છે. અનંત શક્તિ એ આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણો શક્તિ છે. ગુણો કાયમના છે. શક્તિ એ ગુણોના પરિણમન સ્વરૂપે નિર્જરતી અવસ્થાઓ છે. એટલે એ અનંત શક્તિઓમાં આપણા બધા અનુભવોમાં આ બધું ખીલતું જાય. એમાંનું આ અવ્યાબાદ સુખ આખું જ ખુલતું જાય. 8 પ્રકારના મુખ્ય કર્મોમાં આવરણો ખાલી થતાં જતાં જતાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ આ ગુણો ખીલતા જાય છે. એ શાને માટે? કે આપણું અવ્યાબાદ સ્વરૂપે છૂટું પડી જાય એના માટે. આપણી જે વૃત્તિઓ બહાર બધી ફર્યા કરતી હતી, બહાર સુખ ખોળતી હતી, તે અંદરનું સુખ ખુલ્લું થયું. એટલે એ જ વૃત્તિઓ હવે અંદરના સુખ ભણી સુખના પક્ષમાં રહ્યા કરે છે. હવે આપણને એ અવ્યાબાદ સ્વરૂપનો ગુણ ખીલવામાં અને આપણું દ્રષ્ટિ છે એ ચોખ્ખી થવાની બાબતમાં અને ચોખ્ખી થઈને જ્ઞાન પ્રકાશ પાકો થઈ જવાની બાબતમાં જે અંદર બધા અવરોધો છે, અંતરાયો, વિઘ્નો છે એ ઓછું થાય. એટલે દ્રષ્ટિ ચોખ્ખી થશે અને પોતાનું સુખ એ સ્વાદ અને આનંદ અંદર વધતો જાય. આવરણો ખસતા અવ્યાબાદ સ્વરૂપ ખુલ્લું થાય ત્યારે કેવળ જ્ઞાન ખુલ્લું થાય, પણ શરીરરૂપી કાચલી રહે. એ કાચલી રહેવામાં આ નામ, આયુ, વેદનીય અને ગોત્ર કર્મ, આ 4 અઘાતી કર્મ ધીમે 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 ખરતા જાય અને કાચલી ફૂટે ને અનંત સુખ. આત્મા એના ગુણોથી પ્રકાશમાન છે. શરીર છે છતાં પણ શરીર છે એટલા માટે જ એ પ્રકાશમાન થાય છે, કારણ કે શરીરની સાથે એ રહીને પ્રકાશમાન થયો. શરીરની સાથે રહીને પ્રકાશમાન થવું એ જેવી તેવી વાત નથી. એ તો દરેકનો અધિકાર છે અને જીવન બધું એના માટે જ છે. આત્માનું ચૈતન્ય ઘન સ્વરૂપ. દાદાજી, આત્માનું ચૈતન્ય ઘન સ્વરૂપ સમજાવો ને. કનુદાદાશ્રી કહે છે, ચૈતન્ય ઘનતા એટલે શું? કે ચેતનની ગમે તેટલી સૂક્ષ્મતા એ સ્લાઇસ કરે, પણ એક સ્લાઇસ એવી નથી કે જેમાં અજ્ઞાનની અંધકારતા હોય. એક સ્લાઇસ નહીં. અને અજ્ઞાનની ગમે તેટલી સ્લાઇસ કરો, એમાં એવું નથી કે જેમાં પ્રકાશ હોય. ચૈતન્ય ઘનતા એ અનુભવનો વિષય છે. એટલે જ્ઞાન છે. એ જ્ઞાનને વિજ્ઞાન સ્વરૂપે, વિશેષ જ્ઞાન સ્વરૂપે હું મને સમજાવો, હું જ મને મારી જાત સ્વરૂપે સમજાવું, ત્યારે એ વિશેષ ઘનતા આવે છે. વિજ્ઞાન ઘન એટલે આપણી ચેતન અવસ્થા અનુભવ સ્વરૂપ એવી ઘન સ્વરૂપ થતી ગઈ હોય કે પછી એમાં કોઈ પણ પરપરિણામ પ્રવેશી જ ના શકે. એ પરપરિણામ સ્વરૂપે રહ્યા જ કરે. એટલે એમાં વ્યવહારની જે બધી સામાન્યતા છે એ બધી આ વિશેષ જ્ઞાનમાં સમાઈ જાય કે એ જ્ઞેયને હું જ્ઞાતા.